સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની ઘટના વીજ કરંટ લાગતા 9 વર્ષની બાળકીનું મોત. પ્રાંતિજ નાની ભાગોળ કારવાસમાં મકાનના ધાબા પર પતંગ ચગાવતી બાળકીને લાગ્યો વીજ કરંટ. મકાન પાછળથી પ્રસાર થયેલ 11,000 કેવીની વીજ લાઇનમાં ફસાયેલા પતંગને કાઢવા જતા લાગ્યો વીજ કરંટ. બાળકીને વીજ કરંટ લાગતા મકાનના ધાબા પર બાળકીના બંને હાથ પગ પેટ બળી ભતું થઈ છૂટું પડી ગયું. અન્ય બાળકોએ બૂમાબૂમ કરતા પરિવારના લોકો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા. બાળકીને તાત્કાલિક પ્રાંતિજ સિવિલ ખાતે લઈ જવામાં આવી ત્યારે હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરી. મૃતક બાળકી છાયાબેન રાજુભાઈ મકવાણા પ્રાંતિજ ખાતે આવેલ ગુજરાતી શાળા નંબર 1માં ધોરણ 6માં અભ્યાસ કરતી હતી. ત્યારે પ્રાંતિજ પોલીસને જાણ થતા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ. બ્યુરો રિપોર્ટ, હલચલ ભારત, સાબરકાંઠા.